કાકા રમેલમાં જઈને કરવાનું હોય? આળોટવાનું હોય છે. તો આપણે એકન જઈને આળોટવાનું? ના, તારો બા આળોટ છે. તો હું એ આવું કાકા. બંધ થા કે ફોન આવે તાર મહાનો. હું છે આય મય સોટી જાય છે ને એટલે તેકી માર્ગો. હાલો. હા, આટું બોલો. ના, નહીં નીકળ્યો. એ ચમ નીકળતા નહીં એટલે? હા, રમેલ કેન્સલ કરી? તાણે ચમ શું આયોજન બદલ્યું વળી? હા, હા, ઓય અરે આઢો ભલા આદમી, તમે અત્યારે તાત્કાલિક કહો છો. મને હારી વેળા થતું કીધું હોત તો હું બધાને ના કહી દોત. હવે અત્યારે ચો કહેવા ફરું? એ મારા કુટુંબમાં એરા મોટા છે આઢો. હા, હું એને ભાઈ કહીને બોલાવું છું. હા, પહેલી વાત તો એ કે માં નાકો એ મારા હાળી છે. હારું લ્યા, એક તો મગસ વગરનું. હારું આટું તે બધા લઈને આપવું પડશે. અરે એવું છે એમ? તો આટો મારી વાત સાંભળો, હું બધાને લઈને તો આવું છું, પણ પછી એને રાખવામાં જેવું તેવું ના રાખતા હો. હા, બબે છેતરવા ભાઈ, જેવી તમારી ઈચ્છા. અને મારો આટું તારે એ કરે લ્યા. હારું, અમે આવે છે ને હું બધાને કેવરાવું હડો. એ હા, ફટાફટ આવે છે. હારું હારું હડો. આ ડાબડી મોઢો પેલું કહેતો નહીં, અંધરાઈ રહીને ઊભું કરે છે કુટુંબ વાળાનું. હવે અભી ફરી ગયો ને કાકા એ રહ્યો. નહીં ફર્યો, તું હમણાં ફર. હવે હું શું કહું છું ખબર છે? તું છે ને એક કામ કર. અત્યારે હું કશું કામ કરવાનું નહીં જો કાકા. અરે મારી વાત સાંભળ, હું હલવાણો છું લ્યા. હવે હું કદાચ છે ને બધાને કહેવા જાય તો હોય મારો 10 વાગી રહી તો રમેલ હું ચિયા દાડા પહોંચું. હા, તો પછી ઈકણું કરવા આરોટવા જવું છે તાણી. હવે હું કહું એટલું કર, તારા વધારાનું બોલવું નહીં. તું છે ને હરીબાને, ભરતજીને, વાઘુજીને, બાસ્કુજીને આટલા જણને કહેતો હોય કે મારા કાકે કહેવરાયું છે મારા મહાનીએ હાલ રમેલમાં જવાનું છે, ફટાફટ તૈયાર થઈ અને ચોકમાં આવી જાઓ. યાર કાકા યાર ના કરો કે યાર તમે યાર. અરે મારી વાત સાંભળ, તું છે ને આમ બેઠો થાકી આટલું કહેતો હોય, હું ખેગારજીની ગાડી કરીને તરત પાછો આવું છું ભાઈ. અને ઉભો તો થા, તને જમ લે આટલું આવે ને કર લે. હારું, શાંતિથી વાત વાપરું, એનો મતલબ એવું નહીં પછી કોઈ. અરે તું કહેવા જોઈ છે કે નહીં? જવું હોય હા તો ફટાફટ કહીને આવતો રજા. પછી છે ને તારા આબુ છે ને તો હું લઈ જાય ભાઈ. ગાડી આકવા બનાવવી પડશે. એટલે ક્યારે તારા બાને લાવવાનો છે પાછો? ઈકણ આરોટવા નહીં જવાનું. વર્તે માલાને કાકા આપણે ગાડી ભલાવશે. હારું, તું હાલ કહેતો થાય બધાને. હારું, ફટાફટ હો. શું કીધું? હો વાર ના કરતો. નહીં કરું લે. અને બધાને ચોકમાં કહેજે. બાસ્કુ એ બાસ્કુ કાકા, બાસ્કુજી લે બાસ્કા. કેમ હમી હોત તો નરવો પડી ગયો છે અને બોલતે છે કેમ બાસ્કા બાસ્કા કરી રહ્યો છે? મારો ભાત હોય તું વાપરતો નહીં ને યાર તાણી. તું કોમ થી આવ્યો તો? હજુ બોલતે છે. હું કોમ થી આવ્યો છે? રમેલ માં આવવાનું હોય તમારે મારા કાકે એમ કીધું. જો કર મારા માલાન ઘેર. આજે તમે 2 જણા જઈ આવો, મારું શું કામ છે? ઈકન જઈને આરોટવાનું છે આપણે બધાને. આજે તમે 2 જણા આલોટ જોઈ કર જઈ. પણ આપણે વાવાને આરોટવાનું છે ભેગું ઈકણ જઈને. મારે તો ચોય આબુ નહીં રમેલમાં. તમે તાર જઈ આવો છો હડો.
હા તો તારે આબુ હોય તો આવજે, ના આબુ હોય તો કોઈ નહીં ભાઈ. મારા કાકા ના ના પાડી જજે, મારા આગળ મગજ મારી નાખે ને કે પથ્થર મેલ્યો. એ કોઈ ગરજ નહીં, કોઈ ના આવતો તું તાર જા. લે ઓને શીખે ચોથી કેવા મેલ લીધો છે ભૂપતજીએ. વાઘુબા, એ વાઘુબા, લે દારૂડિયા. આ શિકર પીન હુઈ ગયું ખું. વાઘુબા, આવું છું. જલ્દી આવી કીતાણ. કોઈ નહીં લે, એકલો જ છું. એકલો છે એટલે તારા મને છે ને ગોડું હોય ને તો તારા ઘેર મારે કોઈ લેવા દેવા નહીં. દોત તારા પાડી નાખ્યો હોય ગોડો છે ને તો ગોઠિયા ખાય તું. પેલા તો થાક કરો સોરી, થાક કરો સોરી. એટલે આ તારિયા તો એકલો ગોઠતો નહીં. લે, ભાઈ નાખ્યો તારા મને. ગરબે રમવું, ગરબે એ ભૈજા એમ નહીં, આમ કોરે મોરે ભમો આમ. એ વાત કહું અભી તારી ખરેખર ગોડાથી પંગો ના લેવાય હો. ગોઠી ના મારો કે તાકાત ના ભરેલા હોય યાર. આ બાજુ હોય, આ ખબર પડાય. અભી ફોડી નાખો માથું આવ કે. ના ફોડાય તું ગોડો નહીં લ્યા. ગોડો નહીં, તને ગોડો બનાવવામાં આવે છે. બધા કીસી તને ગોડો, બાકી તું ગોડો નહીં. તારે બહુ મગજ છે. મને ખબર હે. અત્યારે ચમ આવ્યો કે બટી? હું તમને કહેવા આવ્યો છું યાર, પણ તમે મારી વાત નહીં વાપરતા. હારું કે હેડવો. મારા માલા નહીં જવાનું છે. ચમ તાર માવો જતા રહ્યા? તમને ચી રીતના ખબર લે? મગજની પથારી ફેવરી છે અરે એનો ફોન આવ્યો તો મારા કાકા ઉપર ને મારા કાકા કેવા મેલ્યો મન. એટલે જતા રહ્યા. તો પછી ખાચી તાર કાકાની સોગન. મારા કાકાની સોગન. તારું ભલું થાય તારું. હું તો મજાક કરતો તો અને આ તો ડાબડી મૂઢો હાથુકલો ટપકી ગયો. પણ ખરેખર ઓન તો જીવતે ના આવડ્યું કે મરતે ના આવડ્યું. મર્યો તો ટાઈમ વગર જ મર્યો. હવે આખી રાત હેરાન થવું પડશે. એક ને એક માલું હતું બાપડું મારતો, એમાં મરી ગયું. ના એ પાગલ મારા ઘેર રોવા બેઠો છે કવેડાનો. આડોટ ઉપર છે, આપણે બધા નીકળી જઈ. મારા કાકા એમ કીધું આડોટ વાળું. તાર કાકાને જતું રહ્યું શું? આરોટવાનું ના હોય, રોવાનું હોય લ્યા. રોવાનું હોય. ના ભિખારી નતો યાર, ભિખારી જેવો લાગતો જ તમારે માલો. પૈસા હાલતો મને એક ચલા ખબર હે, 8ના સિક્કા આલ્યા હતા. 8ના સિક્કા લ્યા. ઓય 8ના સિક્કા ચાલુ થઈ ગયા ને. ડાલુ એકન પડ્યું, ચોકમાં એકન આવજો ને. હારું જો મારી વાત ઓભળ. આવી રીતે રોવાનું ના હોય. તાર કાકો બેઠા હોય ને એટલે તમારા કાકા ને ઓભળ્યા તમારે અને તાર કાકા બે ને ઓમ માથે હિસકાવાના અને પછી બોખા પાડવાના. જિંદગી થી હારી ગઈ યાર. જોવ્યા બટિયા તારમાં હોયા ઉપર બેઠા બેઠા તાચી રહ્યા છી કે મારે ભણ્યો તો રોયો ના અને માથે ના પસાડ્યો. એટલે તારે છે ને તાર કાકા ને માથું હિસકાવાનું દૂરથી. એટલે તાર મને નહીં તો તમારે બે જણ તાર કાકા ને અને તારે એવું રોવાનું હોય. એવું ઉવે તાર માહો હતા ને. ઓય હા તું ભણ્યો થોય ને. પણ તું આવજે યાર રોવા હોન. હારું હેડ અત્યારે જ જવાનું હોય. હું આવું રૂમાલ લઈને. સારું. અને વાપર હા પોટલી ના મારતા હોય યાર, જેમ કે એકન મહિનામાં હારું ના લાગે બધું. તારું ભલું થાય તારું. આમ પાગલ છે અને આમ કેવું મગજ છે કે પોટલી ના મારતા. ઓહ તારી. એ હરીબા, હરીબા Happy birthday to you dear Hariba. Happy birthday to you Hariba. મારા કાકાએ મેલ્યો એટલે હું નાશ્યું તો મારા ઉઠે. આર્યું રસા નાસી લ્યા. એટલે તું ચમ તારું વૈકણ આવ્યો છે? તારા ભાઈ શું લાડવા ઠાર્યા છે વૈકણ? મારા કાકાએ મેલ્યો અમન પોપટ. તારા કાકાએ ઓય ચમ મેલ્યો છે? ભજનમાં જવાનું હોય. ભજનમાં ઓય ચોગન
માર માલાંગ ઘેર. અલ્યા આ તો કોઈ કહેવા આવવાનો ટાઈમ છે? તારો બા મને દાડે નતો કઈ કહેતો તે તને કેવા મિલ્યો છે અત્યારે ઈ રાતે? અલ્યા પણ ફોન હાલ આવ્યો યાર. બે આઠું ચોથી શિખર ભેગા થયા છે તે શાંતિથી કોઈ નુંઘવાય નહીં જતા લ્યા. હરીબા ઈકણ જ્યાં વગર ચાલે એમ નહીં. અને તમારે જેવો ઈકણ માણસ આવે ને તો ભાર લગી રહી ના પડે ઈકણ. હોમો વજન પડે એમ કે લ્યા. એટલે તમે ભુવોજી ખરા ને? આ ભૂવો ખરો ખાસ કેવરાય હોય ઈકણ માર માલા આવે તમને. એવું છે? ઓવે એમ કીધું તું કે હરિભાઈ લેતા આવજો. ઓવે એવું છે એમ? ઓવે હાલ હાલ ઈકણ ચોકમાં આપવાનું કીધું હોય. નાતા નહીં રાખતા હો તમે. ચા પગ નહીં હારા તમારા. કોની ખરાબ લાગે? તું નેકળ હેડ હું આવું છું. એટલે હાલ આવવાનું કોઈ. આલે હાલ તરત આવજા ને ભાઈ. હા એમ. ભૂપતજીને ખબર નહીં પડતી લ્યા આ ઉબેટને શું કામ મેલતા હશી? એમ નહીં ભૂપતજી, તમે ભાડાની ચોખવટ કરી નાખો. ખેગારજી તમને તમારું ભાડું મળી જાય મારા આઢું હાલ દે બસ. એમ નહીં, આપણે ઈકણ જઈએ ને એરા ફરી જોઈ તો એ ફરી જાય ને તો પૈસા હું આલ્યું તો બરોબર. તો ભલા આદમી શું કરવા ચિંતા કરો છો તમે? અલ્યા ભાઈ ચિંતા તો થાય, રાત છે વાત કરો છો. ઓહો જો કા અમારો નહીં રાત તાણી. હે ભૂપતજી, હા હેડતા પગલા આમંત્રણ આલો છો અને એમાં પાછા પેલા મગજ વગરના કહેવા મેલો છો. એને બોલતે આવડતું નહીં, બાસ્કો ના બાસ્કો કરતો તો. અરે બાસ્કઈ એવું નહીં માર આઢુએ અત્યારે જ મને કહેવરાયું છે કે તમારા બધા ભાઈઓને લઈને આવજો નકર હું વેળા થતું ના કહી દોત હું ગોડો છું કોઈ. પણ તમે કહેવા આવ્યો તો શું હતો હતો? એટલે હું કહેવા આવ્યો હોત ને તો આ ખેગારજીની ગાડી ના આવત. અરે હુઈ જોત અને ઊંઝા પછી અરે વર્તી લેતા નહીં. અને એમાં પાછું કઈ કરતે આલોટવાનું છે. હવે એને તમે ચિયા નહીં ઓળખતા ભલા આદમી તાણી. મારા વર્ધીનું કહેવાનું હતું ને કે હું આવત. એમાં પાછો એક સવાલ જીધો કર્યો નહીં એને લ્યો. અરે બાસ્કે તમારે એના હમું ના જોવે તમારે મારા હમું જોવું પડે ભલા આદમી. તમારું હમું જોયું છે ને તાન તો આયા છે ને કે રાતના ચોય નહીં હરતા નહીં અમે. એવું ના હોય નીકળવું પડે. અલ્યા નેકળવું પડે અને સમય ઓળખવો પડે. સાચું. અને ભૂપતજી હા ખરેખર તમારા આઢું એટલે મોદા વાબડ્યા નહીં અને અચાનક કોઈને હું થયું હે? ચમ એટલે હું છું એટલે આ રાતે ઓફ થઈ જાય ને એમાં કોક લોચા લાગી તમને કહું યાર. એ હારું બોલો ને કે એકી થાપે દોત પડતા કર્યો હમણે તાણી. શરમ આવે છે ભલા આદમી? મારો આઢું એ જગન આદરીને બેઠો છે અને હવે તમે આવું બોલો છો? હા એટલે- કોકનું હારું વિચારો, હારા કોકનું કોમ- હારું વિચારો લ્યા. અરે હું તો કહું છું કે ભગવાન ઈયાના આત્માને શાંતિ આલે. એટલે આત્માન તમારા આત્માન શાંતિ આલે કે મારા આઢું શું કરવા આવું બોલો છો? એ મારો જીવ છે. એટલું બધું કોઈ આઠુંમાં પાગલ ના થઈ જવાય તે મરી જોય તોય મગજ જતું રહે યાર. તમારે મગજ જતું રહ્યું શું? એ વાઘુજી, એ ઓને સમજાવો કે નકા હમણાં થાપાયો હું. એટલે આ તો ચકરી થઈ ગયું હાવ. અરે ના બોલ તો રવા દો પણ આવું ના બોલો. એટલે વાઘુજી આપણે ચોકણ હેડ્યા છે હાલ. હા લોકઈમાં કની તમારા આઢું ની મેળું થાપ હમણે આવું તમને કેને કીધું? એટલે છોકરાને કેવા મેલો છો અને ઉપરથી પાછા મારા ઉપર કાયા થો છો તાણી. નાટક કરો તમે એ બધા ભેગા થઈને. એટલે છોકરાને મેં લોકાઈનું કહેવા નતો મેલ્યો, તો શું કેવા મેલ્યો તો? રમેલનું કહેવા મેલ્યો તો. અરે ગળાની છોકરા રમણ નું કીધું હોય તો કે માર માહો મરી જશે અને બટાકા બાફ્યા છે એમ ને? તો પછી રૂમાલ લઈને જાઉં તાણી. અરે વાઘુજી એવું એમાં નહીં. મારા ઉપર ચો કાઈ થવાના આવે છે મારા શું વાગસી? અરે. એટલે ખેકરજી લોકાઈ નું કીધું યાર. અરે આ રોતો તો બેઠો બેઠો ઈકણ. અરે મારા ભાઈ મારી ભૂલ થઈ ગઈ કે મેં આને મેલ્યો છે. ખબર તો છે કે એક નંબરનો ચકરી છે. વાત સાચી છે વાઘુજી પણ હવે મારા હમું જોવો ભલા આદમી અને મારા આઢુના અહીંયા રમેલ છે. મારે નહીં આપવું ચોય હવે. એ એવું ના એમ એવું નહીં અમાર ઉપર કાયા થોય છે આ તો. અરે મારી વાત સાંભળો. તાણે ક્યાં ગયા તા તમે? હે એવું તો શું કામ આવી ગયું તું તે મારા ઘેર તમે કેવા નતા આવી ગયા તા? અરે આપણા ખેગારજીને તમે નહીં ઓળખતા? નહીં ઓળખતા? ઓળખું છું. ખેગારજી ઊંઝા પછી વર્ધી લીધી. તે કોઈના માટે નહીં લેતા વર્ધી? અરે મારા આઢુએ અત્યારે તાત્કાલિક મને કેવરાયું છે હરીભાઈ તો તમને હું દાડે સીધી જ કહું કહેજો. તમને ભલે તાત્કાલિક કેવરાયું પણ હું જો ભગત છું મને જો ભજન ગાતે આવડે છે તે મુઈ કણાઈ ભજન ગાયો કહેજો મને. આ ધૂણવાનું હોય તો આપણે ચાલો. બાફ્યું હોય કણે બાફ્યું. ઓ એવું અળવું કેટલા એવીનું મિક્સ થાય હોય તો લોકાઈન ભજન ને રમેણ ને. એ
એટલે છે? તમને ભજનનું વાયક આવ્યું છે ઓવે હરીભાઈ હવે શું કરવું મારે કેમ શું કરવું એટલે આખી વાત કરજો મને. અરે મારા ચકરીએ બધા બટાકા બાફ્યા છે બટાકા બાફે છે એટલે મોડી જ વાત કરશો મને હવે. હવે હરીભાઈ મારી વાત સાંભળો મારા હાટુના અહીંયા રમેલ છે ભજન નહીં પણ ઓને કીધું છે કેવું ખબર છે હા. આ વાયન લોકાઈનું કીધું વાયન આવટવાનું કીધું અને તમને ભજનનું કીધું શું કરવાનું કહેજો અરે ભાઈ એ બટાકા નહીં બટાકા અને શક્કરિયા અને ડુંગળી ને બધું બાફ્યું એને તો એટલે તમને શું જોર આવતું તું નેના થઈ જતા હતા અમારે ઘેર આવતે લ્યા તમે કેવા નતા ઈ ગયા તા. એવું નહીં હરીભાઈ હું તમને કહેવા આવ્યો હોત ને તો આ ગાડી વર્ધીમાં ના આવત હવે પણ હું આની ગાડી પર તો સાપ મારી છે ગોમમાં ઘણી ગાડીઓ છે પણ આ નારંગ ને કીધું હોત ને તો 12 વાગે ઊભો થઈને આવે તમને કહું હા એ ઓમો આ ગાડી લાયા મારે 5 વર્ષથી હશે બરોબર આ 5 વર્ષમાં કોઈ દાડો તમે મારી ગાડી ચોય લઈ ગયા એટલે મારે તો લઈએ નહીં જાવી ઓએ એટલે કોઈ દાડો આવતા નહીં ગાડીની વાટ લઈને મારા ઘેર કદી નહીં આવું અલ્યા મારો તો યા પેલો વાલી પછી યા નારંગ બધા બેઠા છે ઓએ હા તું પણ વાઘુજી અમે કેવું છે ખબર છે જેને જો બનતું હોય એ બને મારે ખેગાજીની ગાડીમાં જ હરખાઈ આવે છે એટલે યા એવી ધમકી નહીં આલવાની ગાડીની ખેગર તને કહી દેવું એ ખાલી માથા કૂટ છે હા ઓ બુબજી ઓને બે ધોકા ભરજો અલે પણ છે હું એ ગરડા લડાઈને મરી જા હો લ્યા ઓનો દો હારે ફેલાય ચમ શું કર્યું ભાઈ તમે ભાવ તારો પેલા પગાર? ખ્યાલ તો તું સી ભરતજી શું છે આ બધું એ ભરતજી મારી વાત તો સાંભળો જી એક મિનિટ ભરતજી શું છે તમારે ચમ માથાકૂટ નહીં થઈ શેની માથાકૂટ વાને કીધું કે ઘરે ઘરે માથાકૂટ થઈ છે અને મારા કાકાને માર્યા છે બીજો રોંગ નંબર લાગ્યો બીજો રોંગ નંબર લાગ્યો એક મિનિટ આવી ગયો હો મને એક મિનિટ અભેદ એ ચોજો બેટી અંદર બેઠો હમણાં વાત કહું એટલે તને મેં શું કહેવા મેલો તો હા શું કહેવા મેલો તો પછી શું છે હા એટલે ચમ માર્યા છે? બરાબર છે હા બરાબર છે ઓમ તારામાં ચિયા દાડા બુદ્ધિ આવશે હું લે મૂર્ખા માઈ એ માઈનો છે ઓને શીખવાડી તું જા આ દારૂડિયા શીખવાડી તું હું મગજની પથારી ફેવરી યાર આવું હવે શીખવા ભરતજી મારી વાત સાંભળો ચોય ઝઘડો નહીં થયો કશું ઝઘડો નહીં થયો તો આરે તમે કેવા આવ્યો મન ઓને કેવા મિલ્યો તો ચાલ. મેં કેવા મેલ્યો તો એને તો ભલા આદમી તમને તાન પણ ઝઘડાનું કેવા નતો મેલ્યો યાર તો રમેલનું કેવા મેલ્યો છે રમેલ નું ઓવે ચોકર રમેલ અત્યારે વાળી મારા આઠુના અહીંયા છે મોટા પાયે રમેલ રાશિ છે આ એટલે તમે કેવા ના આયા ને એને મેલ્યો તમારે ખબર છે ઈ છોકરો એવો છે તો એટલે અને એક બીજી વાત કહું તમને રમેણ હતી એટલે આયોજન મહિના પહેલાનું હોય એટલે દાડા તમે નતા કઈ કહેતા હા એટલે મારા આઢુએ મને અત્યારે ફોન કર્યો અને કીધું કે આઢુ તમે એકલા ના આવતા બધાને લઈને આવજો તમારા ગોમવાળાને કેમ કે અમારે એનું સન્માન કરવું છે અને એન્ટ્રી પાડવી છે ગોમમાં તો બધાને ખબર પડે કે ભૂમતાઈના હગા છી હા તો પણ તમારે કેવું પડે કે મેં એવું જ કહેવા મેલ્યો તો પણ મને બધા બટાકા બાફે છે યાર આ ગળાની છોકન પણ છોકરો એવો મગજવાળો છે તમને નહીં ખબર તો મેલાયા ને એટલે તમને તો યાર ઝઘડાનું કીધું અને મને તો કેવું કીધું ખબર છે કે માર માવો ટપકી ગયા આ રૂમાલ લઈને આવ્યો તો મને ભજન નું કીધું આ ભજનમાં હેડાય આજે આવડવા હેડ્યા છે શું કરવાનું કહેજો અને હું અહીંયા તમને કહેવા આવ્યો હોત ને તો ભજી. આપણે ખ્યાગારજી ના આવત એ ભૂપતજી સન્માન છે ને બધું રાખ્યું છે બાપુજી મોટા પાયે આયોજન છે એ ભૂપતજી હવે એની વાતો પડતી મેલો ને બે હવાનું કરજો હવે હરીભાઈ હેડો. હેડજો ફટાફટ લુગડા બદલી ના આવું અરે કોઈ બદલવા નહીં ભલા આદમી કેવા લાગો છો લ્યો ખરેખર વટ પડા છે હવે ભૂપતજી વાપરો મારી વાત કે હું મોબાઈલ લાયો નહીં કશું લેવા નહીં રહ્યો એટલે બેહી તો કવે સન્માન છે એક કામ કરો ભરતજી હા હરીજી હા. બેસી જાજો હટજો ભાઈ હું ડાયરેક્ટ નહીં આવું એવી રીતે ચમ મારા કાકાની રજા લેવી પડશે એટલે હરીજી રમેલમાં કોઈ રજા લેવાની જરૂર ના હોય કેવરાયું ને એટલે બહુ થઈ ગયું હો. એટલે તમે હાલ ભુવાન કહો છો હરિભાઈ નહીં કહેતા ઓવે હરિભાઈ કહેતા હોત ને તો હરિભાઈ ટડિંગ ને ગાડી બેસી જોત હાલ તમે ભુવાન કહો છો યાર એટલે ભુવાને રજા લેવી પડે અને મને ખબર છે માર કાકો મને તરત રજા નહીં આલી પહેલા તો એને ના પાડીને ઉભા રહી એ હા પગ તો ખડાવાના જ છી. હજી સુધી તમારા કાકાને હેરિટેજ જી નહીં મર્યા ચેડે ના ભાઈ ના એટલે હું 10-12 વર્ષ નો હતો અને મારા કાકા
મને ના પાડી દેતા કે ના હારી ના તને જવા નહીં મળે 4 થી 5 દોન નો કગરું પછી જ મને જવા દેતા આ રજા લેવા જાયો મને વિશ્વાસ છે મારા કાકો કલમ તોડવાના છે અરે ના તોડી હરીભાઈ ભલા આદમી તમે શું પેલ થી આવી વાતો કરો છો મને ખબર છે રજા નહીં મળે ભાઈ એ કાતરો બાર્યો ની એ ફીરતી એવો છે જ. એની કટેલ છે લે હેડ જો રજા શું ના હાલી હરું પારી લેવરાવું એવો ના કરો ઓવે મોન આલીને વાત કરવાની એટલે જીવતા નહીં તો હું મજાક કરતો ઓવે અરે એ તો જિંદગીનું એવું છે જ. અને મર્યા પછી હારું રજા નહીં હાલતું એમ લા એવું નહીં આ ભુવાન જ વિશ્વાસ નહીં પેલો તો એ તો આર્યો નહીં આ એના બાજ એવો જ છે તમને કહું મારી વાત સાંભળો સોના મને બેહવાન કરજો મોડું થાય છે ગોમ રીતે આવું ભુવા રીતે એકમ ધૂણવાની બેહું બરાબર રજા લીધા વગર હા હેડો એટલે આપણા આટલા જણામાં તમે એકલા જ ભૂવો છો હા તો મારે રજા લેવી પડશે અને મને ખબર છે કે રજા મળવાની નહીં ઓવે વાયક આવ્યું છે એટલે મારા ઘેર કંકુતરી આવી છે હું નહીં આખો તે તમે તો અહીંયાનામાં ભાવ પડ્યો છે ભાવને ઓળખવાનો હોય અલ્યા વાત તો હભળો પણ મને થોડો પવન આવે છે પણ નક્કી નહીં થયું કે કનો પવન આવે છે એમ બાગુજી એમ આપણે ના બેહાય જેમ કે આપણી આબરૂ જાય અને આ ગમે એવો તો જોમેલો ભૂવો કહેવાય એ બેહે ને તો આપણે બધાને સારું લાગે તાણ અને મારા હાટુને દેખાય કે ના ભુવન લાયા હતા તાણે અરે ભૈયા એ આપણો વટ પડવો જોવો એમ એટલે કના ભુવા સી અને એમ નહીં સન્માન તો બધાનું થવાનું છે ને બધાનું આપણા આખા ગામના જેટલા માણસો મારા અંગાથ આવશે એટલા બધાનું સન્માન કરવાનું છે અને 2 ક્ષેત્રમાં એન્ટ્રી પાડવાની છે એન્ટ્રી ઓવેલે હાથ દાડાવથી તમારી જો એન્ટ્રી નહીં થઈ હોય ને એવી તો એ એન્ટ્રી થવાની છે કોઈ દાડો મારા હંગા છાયા છો હે આ હજી કેટલી એન્ટ્રીઓ પડી છે લ્યા રજા લેવાની હોય તો ખટક કરો બીજી વાતો ના કરો વધારાની હેડજો મને ખબર છે રજા મળવાની જ નહીં અલ્યા એ ભૂપતજી એમ કરો તઈ બધા રજા લેવા જો અને હું જઉં ઘેર તે થોડોક તૈયાર થઈને આવું હો હારું તમે એક કામ કરો ફટાફટ તૈયાર થઈને આવો એટલે કે હું હરીજી ની જઈ અને રજા લેવરે ની લઈને આવું અરે ભૂપતજી આપણે બધા જ ભેગા થઈને કગરે કેમ રજા ના આલે વાત સાચી છે હેડજો લે ભાઈ મને ખબર છે લ્યા, રજા મળવાની જ નહીં હેડો એ એટલે યાર આ તો વાત જ નહીં વાપરતા ગાડીમાં બેસ પોપટ વાત ઓપડો પેલા મારી એ ગાડી ઓય આવો એટલે ગાડી કોક લઈ જાય હમણાં પેલા બોલાવો પેલા શું છે તમારે બાર નહીં લેવા યાર ઈકણ જઈને આવટવાનું જ છે કોઈ એ તો બોલે ચાકરી માર મહારાના લાડવા નહીં ખાવાના કોઈ તાર તું જાજે ગાડી કે તમારા બા મરી ગયા છે તમે ધૂણો છો અને કેવું કીધું ગોડો હોય તો એના ઘેર આપણે શું લેવા દેવા એનામાં મગજ નહીં હરીજી હેડજો ફટાફટ મોડું થાય છે લે ભાઈ પેલો વસ્તી વાટ જોઈ રહી છે મને ખબર છે રજા મળવાની જ નહીં કાકો હેરાન કરી રહ્યો લેવો એનો અડધી રાતે અરે ભાભીજી શાંતિ રાખો કે એટલે માળા જો હોય કે હરીજી ફટાફટ રજા લઈને આવજો તમે ઓયાન બંધ દેવાનું કહેજો હો અરે મોડું થાય છે એ સ્વાગત નું પછી એમ તો પવન આવે છે ઓવે કનો હા કનો એ હજુ ફાઇનલ નહીં થયું બાકી આજ બોલું અને કાલ ના પડે નહીં તો પછી મરી જવું પડે એમ તો મને બોલાવજો ફાઇનલ કરી આલ્યો હું તમે રજા લેજો તમે તમારા કાકો ધૂણો છો કે હવે કોણ ધૂણો છો એ તો ફાઇનલ થયું હે તાણી. તો તમે શું ધૂણો તાળી આપણે તો ચોખ્ખું કાસન એટલે શાંતિ રાખો શું કશું નહીં પાટ લાવો એટલે ફટાફટ પાઠ શું કરવો છે માળામાં લઈ લો ને રજા એ કાકા કર્મથી રજા લઈને આવ્યા હોત તો શું હતો મારા આઢુનો પૂરેપૂરો ભાવ પડ્યો છે એટલે તમે સુખ શાંતિ રજા આલો અમારે હેડવાનું મોડું થાય એ કાકા કોઈ જગ્યાએ એન્ટ્રી નહીં થયું હોય સન્માન નહીં થયું હોય એવું કાકા તમારું સન્માન કરવાનું છે એટલે હરખથી રજા આલો એમ સાચું શું કહેવું સાચું આટલો વધાવો બને બનશે 9 થવા જોવી એમ એ જે આવી આપણે શું કહેવા પડે 18 થયા 9 દુ 18 ઓવે વેણ થઈ ગયું એટલે કાકા ડબલ વખત 9 નહીં માજ્યા 9 કણનો વધાવો માજ્યો છે એટલે ભૂવો હું છું ઓવા બા મારો હતો આરીજી તમારો બા છે અમને ખબર છે તમારી રીતે તમે બોલ કરીને રજા લ્યો તો વાઈન બંધ થવાનું કોકી તાણી વાઘોજી આપણે બંધ થઈ ગયું કશું નહીં બોલું રજા મળે તોય શું ના મળે તોય શું તાણ હવે અલ્યા મારી આબરૂનું શું પાછી વાત કરો છો તે એ કાકા આ ભૂપતજી રમેલ નું વાય કામ આયા છે બરાબર અન ફૂમતાઈ ના એ રમેલ છે એ હરીજી કંજી છે રમેલ એ હરીજી ઓછા દોડા લ્યો કર્યા આલ્યા પણ શાંતિ રાખો કે લ્યા કોઈ ગણી ના લેવાના હોય એ ચકરી માળા કહેવાય ઈ શું કહેવાય માળા એ મણકા
આટલો વધારો બનાવો કાકા. આઈ જા હરીભાઈ. ક્યાં દાડે કરી રહી ભાવ પડ્યો છે ને? બત્રી. અલ્યા કાકાના શું છે હરીભાઈ? એટલે બત્રી પડી ના જો હરીભાઈ ના. રજા આવતી નહીં. હવે- હું નતો કહેતો રજા નહીં મળે. હરીભાઈ આ બાના નાટક છે, બીજું કોઈ નહીં. એટલે આ કાકુ ઈ વળી ચમ અડધી રાતે હેરાન કરવા બેઠું હતા રે. લાવજો. એટલે શું છે? હા હા હું રજા લેવ લાવ. એટલે ભૂવો કોણ સવાય કણ? એટલે તમારે કોઈ કોટી હોય કોઈ ભૂલ કરી હોય ને અમાર કોઈ વાટી નહીં. ઓવે હાર તમે માળા તો હાલો છે. માળા આલજો. રજા આલી દે. એ કાકા મુની મોનું. શાંતિ રાખો. આ રજા મુની મોનું. અરે રસ્તો ગાંઠિયા છે. અને ભૂવા રીતે નહીં આવું. ઓવે કે અહીંયા ધૂળવાઈ નહીં બેહું તમને કહી દઉં. શેઠો બેસી જાયો. મોનું હોય તો મોન ને કે કોઈ નહીં. હવે હરીભાઈ મારી વાત સાંભળો. તમારા કાકો છે ને માળામાં નહીં ઉતરે. એક કામ કરો તમે ફટાફટ પાટ ડાળજો. આપણે પૂછી લે કોઈ મારી ભૂલ થતી હોય તો. ભૂલ તો હશે જ. ગોમની એમ નહીં ગોમની દરેક વાત હોય ને આવડી વાત હોય ની તો આના કાકો ઉતરતા અને મારામ કેમ ના ઉતરી. અરે વાઘોજી તમે બેહો કે એ તો આહી મારા કાકા નાવ તારો એટલી ગળા બાજુ પડશે હો. અલા હા અરે ખટક કરજો તમે હેડજો. આ મોસો ઉભો કરો અને ગુદડું પાછો મારા માટે હેડો. બસ કે ઊંઘ્યો લે. ઓય આપણે જો નહીં દોવાનો. ગોપનજી નાટક વધ્યા નહીં હોય એના એટલે ભાઈ વાઘોજી ગરજ હોય એટલે બધું કામ કરવું પડે છે. અને લગીન કોમ દોવરાવા આવે ને કોમ થાય માર કાકા રમણ આલવી પડશે. એટલે કોમ હોય એમ નહીં કોમ હોય 500 રૂપિયાનું આમ 25,000 ની રમણ ચો આલે એમ. હવે આ તો ભુવાના બધાને હવ નીતિ નિયમ અલગ અલગ આવું તો હોય. ના હોય ને ના હોય પણ તાણી. તમાર ગરજ હોય તાણી તમે એ દો ને. હમણાં પેલી કડી નહીં આવતી એ 700 રૂપિયા લાયો તો હોનાની હા. ઈ પડી ગઈ તે હું જોવરાવા આવ્યો તે કે રમણ આલવી પડશે મળી જાય. કીધું ભાઈ ના હું બીજી લાવી દે આવ્યો. એ સારું કર્યું. શું કેવું જો તમે જોરા બેઠા હો તો તમારે રમેશ કરવી પડો. વાત સાચી ખોટી? અરે હવે દોરડો કરવા માંડ્યા છે એમ. આ હરીજી ખટક રાખજો લ્યા. કનો દોડો કરાવો છે? કોઈ નહીં નહીં. મારે 2-3 દાડાથી પેટમાં દુખે છે. એવું છે એમ? હા. સોનોગ્રાફી કરાવી દો. આ પાથરો. વાઘુજી બેસજો. મોડું થાય છે મારા ઉતાવળ. તો રવા દ્યો. મોણા રીતે આવું તમારા અંગાજ. એવી ઉતાવળ નહીં હરીભાઈ. જો પેલા ઉતાવળે બાબા પાક્ષી ની તમને કહી દીધું. હા હારું લ્યા ભાઈ પેલા પબ્લિક વેરે જાય બીજું હું. અત્યારે તો યાર એમાં દવા આવી ગઈ. કાચી ને કાચી કેરીઓ ભોય નાખો ને આમ પછી દવા નાખો ને એટલે પાછી ધોય છે. બધા દેવ બોલાવો આમ પૂછો કે આ વાટી કેટલા પડી છે. તમારા આઢુની તો ભૂલ નહીં ને? મારા આઠોની બાપડાની શું ભૂલ હોય એ તો એમ ઘેર બેઠા છે. એટલે હું મારી પણ કેવરાયું છે ને. એટલે ભાઈ બધાને કેવરાયું છે. વાયક નહીં આવ્યું ભાઈ. ભુવા રીતે વાયક નહીં આવ્યું. એટલે હું નહીં લે. હા મેં ના કીધું તમને. એટલે મારા ઘરનું જે પોણિયારું છે ને એ ચોખા આપવા દઉં. એને નહીં આયા. મારા ઘેરથી હવારે પીડીને મેલી જાય ભાઈ. પણ રમેલે પટી જાય આજ રાતે તો બીજું શું કરું હરીભાઈ? હવે મારા હોળી વચ્ચે હોપારી થઈને રહી છે. જે મારા એટલે હકામાં મારી આબરૂ જાય છે. ઓય ઓય કગરો કગરો. જે માર કાકો કી ઈ તમે તાર કરજો. હું રાજી છું ભાઈ. હા અહીંયા. એ કાકા હરીજી પડતો વધારો લઈ. તમાર કાકો કે એમાં હું રાજી છું પણ એટલે નિવેદ કરી દાહી 25 રૂપિયાના પેડા કરી દાહી એમ. હા ઈ તો જો હું નહીં કહું. માર કાકો જે કહે ઈ કરવું પડશે. હું કાકાના હાથ જોડીને કહું છું કે આ રમણનું આયોજન થાય છે હો તમારી જોડે તમને કહું. હું ચેતન છું. હરીજી હા હું કાકાના હાથ જોડીને કહું છું કે જો હાલમાં હું દેવામ છું. વાઘુજી વાત સાચી કે ખોટી? પછી કદાચ માર કાકાએ તમને દેવામાં નાખ્યા છે. અરે એમ નહીં. એવું નહીં તમારે એટલે પણ ઓ તારે દેવામાં સોર્યા. આ કોનમાં હોનાની કડી પહેરી છે. હાથમાં લકી છે. આ તારી એ ભુવાજી. ગળામાં તો દોરો પહેર્યો છે લ્યા. એ ભુવાજી પણ કોકી કે મારા કાકા ચો રમણ માજી તમારી જોડે કો. હા અને સમય આવશે એટલે માગશી. ચો ના છે. અરે પણ આ તો મારા હાડુનું છે ભાઈ. મારા એ હું તમને ભૂલ્યો હોય તો તમારા કાકો હક કરીને માજી કી. હજી કે આપણે જોયું નહીં હોય કે જોઈશે એટલે નક્કી થાય. જો હડ હે કાકા પડતો વધાવ લઈ આમ પાઠમાં આવો પહેલા તો જોજો લે. આ જોતા નહીં. છે પણ નહીં. એટલે વેણ છે તાણી
12 ઓય લે. 10 કલમ ચમ આવતી નહીં. એ કાકા આલો કે લ્યા બતાવો. હાચા મનથી કકરો અરે ભાઈ કે વાંથી અમારે તમારી જરૂર છે અને તમારા સિવાય અમારો ઉદ્ધાર નહીં. એટલે મારા આઢુને હાલ આપણે બધાની જરૂર છે. અને મારો આઢું મારો ભાઈ ગણું તો ને ભાઈ બંધ ગણું તો એ છે. તો અમે બધા કોણ છે? દશમન છે તમારા? ના ના એ તમે હરીજી અમે વાયકમાં હેડ્યા છો હો. અમારે હાલ કોઈ જરૂર નહીં. એ, કલમ લ્યો ને તમે. કાકા આલો બતાવો આલો. બધો રો છોડી મેલો તમે તાર. સાચું સી ભાઈ 13. ભાઈ આઈ ગયા ને જો તારસી હું મને વિશ્વાસ હોય. તેરે તારી હું એ નમેલો હોય કોક દાડો. બસ હવે હરીભાઈ રમેલમાં જવાય ને રજા હાલો. હે કાકા આ ફૂમજાઈના એ રમેલ છે સાચું અને ઈકન જવાની તમે મને રજા આલતા હોય તો આ પાઠમાં વધાવ પડી જાય. બરાબર? આવશે, આવશે. જોવા લ્યા ભાઈ. તો મોડું થાય છે ને હરીભાઈ બથડો ભરીને દોડા નાખી દે. માપે માપે નાખો ને. વેણ છે જમ નખાતા હશે એમ નખાઈ. અરે. હવે ગણી ગણી ના નાખું. 1 કે 2 કે 3 એવી એટલે તમે વાતો પડી મેલો કાલ રજાનું કરો. વેણ છે. અરે ફેર લ્યો એ કાકા ભૂલ ચૂક માફ કરો. અને હું મારા આઢું કેવું કગર છે આલકી લે એ વધાવ આલ હેડ એને ભાત હોય છે એ તો બોલી ગયો. મારો બા થાય છે. ઓવે તમે ના બોલી ગયો. તમે ભુવોજી છો ઉવે કાકા. અમે તો બોલતો લે જીવતે બોલતો રમેલમાં જવાની રજા આલો. આલો બતાવો. વધાવ જોજો બાસ કઈ આ પડ્યું વેણ લે લે. દશા રજા બેઠી હો આવતી નહીં. હરી દશા બેઠી છે હવે એ કાકા આ રમેલમાં ના જાઉં તો આલજો વધાવો. જોજો લે. એ આ પડ્યું વેણ એમે નહીં કેમે નહીં એટલે એક બાજુ તો બોલો યાર એ વાઘુજી હા. છે અલ્યા વાત. છે ચેલા છે વેણ છે લે. વેણ તો વેણ કીધું. છે. ને અમે વધાવો માજો છે શું યાર તમે એ. હવે હરીજી મારી વાત સાંભળો. હા હાલ તો છે ને હું ફસાણો બરોબર નો એટલે તમે તમારા કાકાને ધૂણવા લાવજો ફટાફટ. ધૂણવા લાવો ને ભાઈ પૂછી લ્યો ખબર પડે આપણને. કાકા ધૂણવાની રજા આલજો. એ ધૂણવાની રજા ના લેવાની હોય લ્યા તું તો ભૂસી પછી કોણ સી તાણી આ એ તમારા કઈ ઘેર. ધૂણવાની રજા લેવાની હોય ઘેર ને ઘેર મારે હેલ છે. ઓવે. એ નાટક. હા નાટક જે હોય છે એવું તમાર. નહીં, હરીભાઈ. ઊભા થઈ જાઓ તમે તાર. મારું કહેવું એમ છે કે તમારા ઘેર તમારે કની રજા લેવાની આવે મારા કાકાની. એટલે તમારા કાકાનું ઘર નહીં આ. એટલે રમેલમાં હરી જાય છે કે ભૂવો જાય છે કે જો હે હારું હેડો તો મારી એક વાત સાંભળી લ્યો. તમારા કાકો ધૂણવા આયા નહીં એ પહેલા કહી દઉં હા કે હરીજી મારા આડુના એ તમારા કાકો ધૂણવા નહીં આવે આજ રમેલમાં નહીં આવે તો પછી કોઈના હગાના એ તમને નહીં દવા દઉં. રજા મળશે તો બધે જ આવ્યો. ના કોઈ કઈ રજા મળતી નહીં. સારું હેડો ધૂણવાનો નાખજો વધાવો હારું હેડો જો આલજે ડોહા. એ આ પડ્યો વધાવો નવ એ, રૂપાળું નોમ છે એનું કાતરો ભા નોમ છે. અરે ભાઈ અમે જીવતા એને ડોહા જ કહેતા. કંટાળે કહેતા ને ડોહાએ કહેતા ને ભાઈ કહેતા. હો તમે તો અહીંયાથી મોટા ખરા કે લ્યા. ખરેખર પેલા ગણ્યા પાછળ બાવળિયા નેતા બેઠા હોય આમ પછી ઉપરથી કાતરા પડી પેલા ખરજાડા એટલે હું હટાવું કાતરા બા આ કાતરા ઈ આયા બીજા મન કી વાઘુ એટલે અરે ઉપર પડશે નહીં તો હમણાં ખણ્યા હું તૂટી જાય વળી મોસો ઉપાડી લઈ જવાય પેલી બાજુ એક દાડ તો વાઘુજી તરસા બેહી રહેતા ને તે મેં પાણી આઈને પાયું તું બોલો. તકલીફ હતી હતી તકલીફ. હરીને મર્યા બોગા ચેડે સુખ થઈ ગયું યાર. હરીને બહુ બોગા પડાયા બાપડાને એમ મર્યા ચેડે સુખ થઈ ગયું. છોકરા પૂજે છે હવે. પણ જો કદી જીવતે આવીને આવી સેવા રાશી હોત ને તો હજી કાતરાબાન 5 વર્ષ કોઈ ના થોત. અને થોતે ના દેવ ના થોત ના થોત. તરી જો તેમ અને આ હારું પણ આવો કાતરાબા આવો. અમે તમારી વેદનાઓ બધી જોણો છો. આવો કાતરાઈ આવો કેમ ડુબળો હવે લીધો છે? અરે બાસ કઈ તમે સમજો ભલા આદમી. છેલ્લી ઘડી આવો એ હતો. આય આઠે અંગે આય આ નાકોટો કરીને કહી દે કે હરી તારી ભૂલ હું તને રજા નહીં આલતો લે હું કહી દે તાણી
આયા હવે આયા પેલા જે આવે ને એ હરીભાઈ હવે આ કાતરો બહાચા તરસે મરી ગયેલા ભલે ભલે અમે ઓળખી જાય તો કોણ આયા હા ભલે બા એ વાઘુ એ ભલે એ બા બધા બાસ્કુ ભલે 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 બા હું તમારો કાતરો બહાર લ્યા હાચું શું કહું છું હાસુ હાસુ એ હવે કોને બતાયો? રમેલમાં જવાની રજા આલો મોડું થાય છે એ બહુ મર્યાદા રાખજો બોલવા મળ્યા શું કહું છું એ હું મોડો હતો એટલી ઘણા બધું બરાબર હતું હાલ હું દેવ થઈ ગયો છું ધૂણું છું ઓવે ખરું વાત સાચી છે જો મારી વોસ લાલ થઈ તો ચોઈના નીરો હોલ્યા એ ખરું ખરું બા અમે તો છે ને તમને કશું કહેવા માંગતા નહીં તમે અમારું શું ખાઈ દો છો હા તમે તમારા છોકરાનું ખો છો હા પણ અમે તો સાચું કીધું છે કે જો તમને જીવતે સારું ખવડાયું હોત તો મર્યા ચીડે હેરાન ના થવું પડો એ મારા હરિયલે મારી બહુ સેવા કરી છે લ્યા અમે જોતા ઓવે એમ નહીં આલજો બતાવો આ એ સેવા કરી એવો બતાવો બતાવો વાળો સોયલા કોઈ મારા હંગા થયો છે શું કહું છું બા એ એ? ખોટું નહીં ખમ ખોટું નહીં ખમ બતાવો આલજો હરીએ કોઈ દાડી એનો મોસો હા. સોય તડકે મેરી ગયા છો અમારા ગુણ ભૂલી ગયા લે તો તમને ચમ હું ધૂળવા ના આવ્યો તને ચમ ધૂળવા ના આવ્યો કહેજે એટલે છોકરાને હા અમન ના આવી ધૂણવા અમન ચોથી આવી ધૂણવા હા કોઈ લાગે તાણી રમેલમાં જવાની રજા લેવી છે હા હા હે ઓવા ઓવા હે ઓય બીજી ભૂલ ચૂક જો હું મારા હરીને રમેલમાં આવવાની રજા હાલતો હોય તો આ પાઠમાં આલતો હોય ને આલવી પડશે શાંતિ રાખો ને બસ કઈ શાંતિ રાખો કે મારો પૈસા ભગવાન આ પાઠમાં વધાવ બનાવે ભલે આ તો જીવતે આટલા કાયા થતા અને હવે ધૂણવા આવે છે તો કાયા થોય છે વાત વાતમાં સળકાઈ નાખી વેણ છે રજા નહીં આવતી લ્યા રજા નહીં આવતી લ્યા અરે બા ચમ તમે નહીં. કોક કઈન રજા આલો કોક બસ કઈન. કો એનું કારણ હશે લ્યા કારણ વગર તો રજા નહીં મળતી હોય કે શું કહું છું એમણે કલમ ના તૂટે આ તો એનું કારણ કો આયો છું તો ગીધા વણો નહીં રહું વિશ્વાસ હે ગીધા વણો નહીં રહું લ્યા આ તે કો અમે વાપરવા બેઠા છે ઓભળી કે હો અરે વાપરી કે હચમ ની અરે ઓભળી કે હો ઓભળ છે હે ઓભળ છે તાકાત છે ઓભળવાની હે હલવણા સત બધું મારા મુઢામાંથી શબ્દ નીકળશી સતે નહીં નીકળી લ્યા ઓવે કોટા કોટ તમને વાગશી પણ અમે ગુના કર્યા છે તો વાપરશે સન્માન ચાણી છે કેટલા વાગે ટાઈમ જાય છે બાપુજી બતાવો જો લ્યા વેણ છે કલમ જાય છે લ્યા મારી કલમ જાય છે લ્યા કહી દો તમે કહો નહીં એટલી ગળાવે કલમ પડશે નહીં અને પેલા સ્વાગતમાં મોડું થાય છે કલમ નહીં આવે એટલી ઘણા હું નહીં કઈ કહું એ બુબત નહીં કઈ કહું લ્યા એ શું કહું છું નહીં કઈ કહું આવશે આવશે નાખો આ કહેવાની કલમ લ્યો છો મારો ભગવાન જો કહેવાની રજા હાલતો હોય તો આ પાઠમાં આ વધાવ બની જાય લ્યા હે આવશે જો લ્યા જોજો વાઘુજી આ પડ્યો બતાવો કેટલા છે લ્યા ચાર નો ચાર 11 કેટલા છે 11 આયા કાતરીને 11 આયા ગીધા વણો ના રહું લ્યા હો ગીધા વણો ના રહું શું કહું છું ગીધા વણો ના રહું બુબા તો અબડી કે ઓય ઓય હે ઓય અબડી કે હોય લ્યા બધા હે એટલે અમાર બધાનો ગુનો છે ના તાણે ગુનો કોઈનો નથી તો પછી કઈ દો તને નાટક કર્યા વગર તમે ચોકન હેડ્યા છો બધા રમેલમાં હેડ્યા છો ને ઓય હે ઓવે કદાઈએ ફૂમતાઈ ના આવીએ ઓય જાવું તો જાજો હું હમે મજા ભરતો નહીં કે તમારું સન્માને ભરતો નહીં લ્યા શું કહું છું કે તમારું મોને ભરતો નહીં હવે જો કાતરા બા હટ હટ અરે વાને કોણ આયું હે કોણ આવ્યું એમ શાંતિ રાખો કે તમે આ કે બે તમે મિનિટ. શાંતિ રાખજો હે તમે કોણ અરે હું આ ઝાડવાની હાળી આઈ લ્યા હું મોગી છું
પાટણ